હેલો દોસ્તો, આજે આપણે જઈએ છીએ પાલતાણાની એક અદ્ભુત સફરે. સવારે વહેલો ટાઈમ થયો છે 4:30. આપણે એક્ટિવા લઈ અને બસ સુધી પહોંચીએ છીએ. રસ્તો એકદમ સુમસાન છે, કોઈ રસ્તામાં મળતું નથી કારણ કે ટાઈમ થયો છે 4:30. બસમાં સૂઈ ગયા હતા એટલે કોઈ વિડીયો લેવાનો નહીં. આપણે આ છે પાલીતાણાની સરસ એવી માર્કેટ બજાર અને આપણે જઈએ છીએ ઉપરના ડુંગરા તરફ. જોઈએ છીએ આપણાથી કેટલો ચડાઈ છે, કારણ કે આપણે દિવસમાં બીજા 2-4 સ્થળો લેવાના છે. સ્ટાર્ટ કરીએ. સરસ એવો ગેટ છે અહીંયા, ખૂબ જ આસ્તિક લોકો આવે છે. ધીરે ધીરે ચડવાની શરૂઆત કરીએ છીએ. જોઈએ થાક ના લાગે એ રીતે આપણે ચડવાનું છે, કારણ કે બીજા 2-3 સ્થળો પણ સાથે સાથે લેવાના છે. ઓમ છાયા છે એટલે કોઈ પ્રકારનું ઉતાવળ નથી. જોઈએ આપણે કેટલો ચડી શકીએ છીએ. 500 પગથિયા પૂરા થયા છે. આજુબાજુના 80 જેટલા ડુંગરા ઉપર મંદિરો છે, એટલે કોઈ પણ જગ્યાએ તમે થાક ખાઈ શકો, પોરો ખાઈ શકો. સરસ એવી પાણીની વ્યવસ્થા છે. ધીરે ધીરે આગળ વધી શકીએ છીએ. અમે આખું એક ગ્રુપ સાથે આવ્યા છીએ. આ છે શ્રી રોશાળા તીર્થસ્થાન. સરસ એવું શેત્રુંજય નદીના કિનારે આવેલું સ્થાન છે. રોજ સાંજે અહીંયા ગંગા આરતી સરસ એવી થાય છે. બેસવાની મજા આવે એવો ઘાટ છે. જોઈએ સરસ એવું પટાંગણ છે, બધી જ પ્રકારની વ્યવસ્થા છે. આ તેમનો ઘાટ છે. અંદર સુધી જવા નથી દેતા, પણ બેસવાની મજા આવે એવું છે જો સાંજે તમે 6 વાગ્યા 5 વાગ્યાના ટાઈમે આવો તો. બધા જ અત્યારે એન્જોય કરી રહ્યા છીએ. થોડો તડકાનો ટાઈમ છે, 3 વાગ્યા છે. જોઈએ હવે આપણે ધીરે ધીરે અહીંથી નીકળશું અને કદમગીરી બાજુ વળશું. આ કદમગીરી ઉપરનો વ્યૂ છે, જ્યાં શેત્રુંજય નદી દેખાય છે, એમનો ડેમ દેખાય છે. મંદિરની સામે સરસ એવી નદી છે. અહીંથી જો જોઈએ તો એક બાજુ તળાજાના ડુંગર પણ દેખાય છે. આહલાદક નજારો છે, બેસવાની મજા જ એટલી આવે છે અહીંયા, એટલે આપણે જોઈ શકીએ છીએ. આ ત્યાં ઉપર મંદિર સુંદર મજાનો એક મોટો ઘંટ બેલ કહી શકીએ છીએ. એનો બહુ સુંદર અવાજ છે. બાળકો પ્રયત્નો કરે છે પણ કશું થતું નથી, કારણ કે ખૂબ જ વજનદાર છે. ઘણા બધા થઈ ગયું છે. ત્યાં જવાના રસ્તા પણ ખૂબ જ મજેદાર છે. બસના આગળના ભાગમાં તમે તેનો વિડીયો છે. એકદમ પહાડો ઉપર આવેલું છે. મસ્ત વિઝિટ છે, ખાસ કરીને ચોમાસામાં. થેન્ક યુ.